રાજભાઈ ને ઈ 2-3 દિવસથી બીમાર છે એટલે તમે ખાધું ઉપર મહાદેવ ને નીચે અમારો સાહિલભાઈ મહેતા, બાકી અમારું રંગીલું રાજકોટ. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો અને ફરીથી આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે રવિવાર અને રવિવારે જ આપણે, જો કે તમને ખબર જ છે, આપણે રવિવારે જ વિડીયો બનાવી છીએ, કેમ કે આપણને ટાઈમ નથી મળતો રવિવાર સિવાય. રવિવાર આપણે ફ્રી હોય એટલે વિડીયો બનાવી નાખી. અને આજે આપણે રવિવાર છે ને આપણે કરી નાખ્યો છે બ્લોગ સ્ટાર્ટ. અને આ બાજુ આજે ઊંધું કામ ચાલે છે, આજે આ ઘરમાં કામ ચાલે, બરોબર છે મા ભાભી? અને આ બાજુ મમ્મી છે. શું કે મમ્મી મજામાં? એવું હે? તમને આવી ગયું મેળે? નથી આવ્યું એવું હે? હા. અને મમ્મીને હજી અમારા મોઢામાં મેળે નથી આવ્યું. અને અમારા રાજભાઈ ને ઈ 2-3 દિવસથી બીમાર છે એટલે એની દવા ચાલુ હોય. અને અત્યારે અમારે બતાવવા જવાનું છે સિવિલે. જોકે કાલે ગયા હતા, એક રિપોર્ટ કરાવ્યો છે, હવે સોમવાર આવશે. એટલે આજે એને થોડુંક હજી મેળ આવ્યું નથી એટલે આજે પાછું બતાવવા જવાનું છે. તો કાંઈ વાંધો નહીં, રાજભાઈને બતાવી આવી તો બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ગાઈસ, રાજભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ સિવિલે. બરાબર રાજભાઈ? કેવી તબિયત પાણી હવે? સારી હે ને? નથી સારી? હા. તો બતાવવા જવાનું છે ને હવે અમે બંને ભાઈ જઈ રહ્યા છીએ સિવિલે બતાવવા માટે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. અને બનો આવી ગઈ છે. શું કે બનુ? મજામાં ને? હા. તો ચાલો કન્ટિન્યુ. અમને અમારા મિલનભાઈ ભેગા થઈ ગયા છે, તો જાજા દિવસે ભેગા થયા. અમે આ ભેગો થઈ ગયો મારા ભાઈ, ઘરે સારું વસ્તુ છે. આ બાજુ બેસીએ, આ બાજુ આવ્યો, મને મળવા આવ્યો, મારું મોઢું જોવા આવ્યો. એને એમ છે કે મંદિરભાઈ અમને ભેગા નથી થતા તો ઓરી નથી ગયા ને, એવું ને. એટલે પેલા વિડીયોમાં ને અત્યારના વિડીયોમાં મંદિરભાઈમાં કેટલો ફેર એ તમે જોઈ શકો, બરોબર ને? તમે એને ફર્સ્ટ વ્લોગ જોઈ લેજો, અમારો પેલા વિડીયો જોઈ લેજો, એમાં નામાં કેટલો ફેર જોઈ લ્યો. એ એમ કે કાંઈ ફેર નથી પડ્યો, અમને ઘણો ફેર લાગે. તમને લાગે કે નહીં? કમેન્ટ કરી નાખજો નાનકડી, બરાબર મનદીપભાઈ? શું કામ ધંધા કેવું કાલે? કામ ધંધા માટે સારું હાલે. એવું ઊની ટોપી ઊની આશિયાન ટોપી મારી. હાલો ગાઈસ, ઉપર મહાદેવ ને નીચે અમારો સાહિલભાઈ મહેતા, બાકી અમારું રંગીલું રાજકોટ. બરાબર? બાકી ખોટો લીધો. બરાબર. તો ગાઈસ, અમે સાહિલભાઈ જાજા દિવસે ભેગા થયા છીએ. તો અમારે એવો નિયમ હું ભૂલાઈ ગયો. હા, લોનું તમારે કાંઈ પણ કરાવવાની હોય કે તમારે પાતે સરવાનું હોય કે તમારે જિંદગીમાં ટેન્શન વધારે લેવું હોય તો તમે તમારે લોનું મળવા માટે સાહિલભાઈની મુલાકાત કરો. લોનું કરવા માટે તમને રોટલો ભાવશે, બધું ભાવશે. તમને ન ભાવતું હોય, તમને જીવવાની ઈચ્છા ન થતી હોય, એવું કાંઈ પણ હોય તો તમે એકવાર સાહિલભાઈની મુલાકાત કરો, તમને લોન લેવડાવીને સક્સેસફુલ કરી દે. તમને ટેન્શન આવી જાય, તમને ખાવાનું ભાવશે, બધું થઈ જાય. મારું શરીર વધ્યું ના કરે, મારું શરીર કાંઈ ઓછો થઈ ગયો ભાઈ. હું લોનું ન લઉં ભાઈ. લીધી હા, મેં લેવડાવી એક વાર બીજા ના ઉપર લીધી. કાકા વિડીયો બધા જોઈ ખરે મગજ ને ક્યાં ફેર કાકા કહી દે હમણાં લોન ફોન કટ કરી નાખજો. ફોલો એના કરતા. અચ્છા, હમકો સિખા રહ્યા હે. સાઈન પડી ગઈ છે અને અત્યારે અમે છીએ આપણા મોટબાપુના ઘરે, એટલે કે કીર્તનભાઈના ઘરે છીએ. અને એકડે જરાક કામ આવી ગયું છે એટલે આવી ગયા છીએ. અને બસ હવે જમીને જાસુ ને એવું કરશી. અજયભાઈ આપણી સાથે છે, પાણી પી રહ્યા છે, બરોબર ને અજયભાઈ? તબિયત પાણી સારા ને? હા, મસ્તીના છે. ને આ બાજુ આપણા રાજભાઈ આરામમાં પડ્યા છે, આ બાજુ પપ્પા બેસી ગયા છે. શું કે મજામાં? હા. અને હજી આ બાજુ હવે રસોઈ આપણી બની રહી છે.
શું કે મોટીમાં મજામાં? મોટીમાં ભાત વઘારે ભાઈ છે ને. વાહ, ભાત ભાવે ને? ભાવે ભાવે, ગમી લાગે આપને. લાગે તો તીર, બાકી જય રામા પીર. હા, સીમા ભાભી કઈક કરે છે ઈ? ભાત અમારે. ભાત, હા ભાત સમા કરે છે અને મમ્મી કરી રહ્યા છે ફોનમાં વાત. ને આવડા મોટા ભાઈ ગયા છે નાવા, કેતનભાઈ. એ આવે પછી આપણે બ્લોગ નું સ્ટાર્ટ કરશી. તો કાંઈ વાંધો નહીં. આજે તો બહુ કે ફરવા બરવા નથી ગયા. રાજભાઈ ની દવા લેવા લઈ આવ્યા છીએ ને બસ એવું કર્યું છે. ને અત્યારે આવ્યા છીએ ઘરે અને થોડું કામ છે એટલા માટે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ અત્યારે કેતનભાઈ નાઈન આવી ગયા છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ ફરવા માટે. બરોબર ને કેતનભાઈ? થોડા રિલેક્સ. હા, રિલેક્સ થોડું હવા ખાવા માટે. હા. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ અંધારાના રોડ બહુ જોરદાર છે ને અમે અત્યારે નીકળી ગયા છીએ. જો કે રાજભાઈને જમવાનું તો ભાવતું જ નથી એટલે અત્યારે એની ફરમાઈશ એવી હતી કે મારે પાઉંભાજી ખાવાની ઈચ્છા છે. તો અમે અત્યારે નીકળી ગયા છીએ પાઉંભાજી લેવા માટે. બરોબર ને? એટલે અમે પાઉંભાજી લઈ આવી અને રાજભાઈને જમાડી દઈ અને એને દવા પાઈ દઈ ને મેળા આવી જાય એટલે બરોબર છે. ને અત્યારે અમે નીકળી ગયા છીએ પાઉંભાજી લેવા માટે. હા, અને 2-3 આઈટમ લેવાની હતી, છાશ લેવાની હતી. છાશ પણ લઈ લઈ અને પાઉંભાજી પણ ભેગા લેતા જાય અને ખાસ તો મજા લેવામાં અને ખાસ તો આનંદ. જો કે વરસાદ નથી થયો તો એટલો બધો મસ્તીનો ઠંડો પવન આ બાજુ આવે એટલે બહુ મજા આવે એવું છે. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. મસ્ત મજાનું જમી લીધું છે અને હવે આપણે સુઈ જાય અને કાલે સવારે આપણે જવાનું છે ઘરે. તો કાંઈ વાંધો નહીં, આજે આપણે રોકાવાનું છે તો કાંઈ વાંધો નહીં. તો મળીએ છીએ સીધા સવારે. ગુડ નાઇટ. The next day. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને હવે આપણે જઈ રહ્યા છીએ કામ પર, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે. અને બસ કેતનભાઈના ઘરે અત્યારે પહોંચ્યા છીએ અને હવે આપણે જઈશું કામ પર. તો કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી ગાઈસ કામેથી ઘરે આવી ગયા છીએ. મસ્ત મજાનું જમી લીધું છે અને બસ આજે તો રાજેશભાઈનો સોમવાર છે તો આજે રાજેશભાઈનો રિપોર્ટ આવવાનો હતો સિવિલેથી. તો સિવિલેથી રિપોર્ટ આવી ગયો છે ને રિપોર્ટ સાવ નોર્મલ આવ્યો છે અને અત્યારે રાજેશભાઈની તબિયત બહુ સારી છે. બસ અને મહાદેવને પૂજા કરી, મહાદેવને પ્રાર્થના કરી કે જલ્દીથી બધા સારા થઈ જાય, બધા મોજ મજામાં રહ્યા અને તમે પણ બધા મોજ મજામાં રહ્યો. તો કાંઈ વાંધો નહીં, હવે આપણે કરી છે તો કાંઈ વાંધો નહીં, હવે કરી છે બ્લોગનો એન્ડ. તો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો.